સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં નેશનલ હાઈવે પરથી માલવાહક વાહનોમાંથી કિંમતી મુદ્દામાલની ચોરી કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સક્રિય બની છે। આ સઘન અભિયાન અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે કોસંબાહદ વિસ્તારમાં દરોડો પાડીને કેમિકલ ચોરીનું રેકેટ ઝડપી પાડી 4 આરોપીઓની 63.71 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર નરેશ પાંચાણીના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસની વિવિધ ટીમો હાઈવે પર થતી ચોરીઓની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત કાર્યરત હતી। આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કોસંબા ગામના હદમાં મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વિજય પેલેસ હોટલની બાજુના પાર્કિંગમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે। સાંપડેલી બાતમી મુજબ હિંમત ખટીક પોતાના મળતિયાઓ સાથે મળીને હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોના ચાલકોનો સંપર્ક કરતો હતો। ત્યારબાદ ટેન્કરોને ખુલ્લી જગ્યામાં બોલાવીને તેમાંથી કેમિકલની ચોરી કરવાનું આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું। બાતમી હકીકત મળતા જ પોલીસ ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી। પોલીસે વિજય પેલેસ હોટલની બાજુના પાર્કિંગમાં અચાનક દરોડો પાડીને રંગે હાથ કેમિકલ ચોરી કરતા 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં કેમિકલ ચોરીનો મુખ્ય સૂત્રધાર હિંમત પૃથ્વીરાજ ખટીક, ટેન્કર ચાલક સોહેલ અબ્દુલભાઈ ડોસાણી, ઓમની વાનનો ચાલક જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક અને પાર્કિંગનો વોચમેન રઝાક ખાન મારૂફ ખાન સમેજાનો સમાવેશ થાય છે। આ ગુનાની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે હજીરાથી કેમિકલ ભરીને ભરૂચ, અંકલેશ્વર કે દહેજ તરફ જતા ટેન્કર ચાલકો સાથે મુખ્ય સૂત્રધાર સંપર્ક કરતો હતો। ટેન્કરમાંથી આશરે 200 લીટર કેમિકલ ચોરી કરી ડ્રાઈવરને રૂપિયા આપવામાં આવતા હતા। ત્યારબાદ ચોરી કરેલું કેમિકલ બેરલોમાં ભરીને મારુતિ વાન દ્વારા ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવતું હતું, જેમાં હોટલના વોચમેનને પણ ચોકી પહેરા માટે નાણાં ચૂકવાતા હતા। આ દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક, ટેન્કરમાંથી ચોરી કરેલ કેમિકલ, ટેન્કર, વાહન, મારુતિ ઓમની વાન, પ્લાસ્ટિકની પાઇપ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 63,71,670ની કિંમતનો જથ્થો મુદ્દામાલ તરીકે કબજે કર્યો છે। સુરત ગ્રામ્ય એલસીબીની આ સરાહનીય કામગીરીથી હાઈવે પર માલવાહક વાહનોમાંથી ચોરી કરતા તત્વોમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી અને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે કોસંબાની હદમાં આવેલ વિજય પેલેસ હોટલની બાજુમાં આવેલ પાર્કિંગમાં હિંમત ખટીક નામનો ઈસમ તેમના મળતિયાઓ સાથે મળી અને કેમિકલની ચોરી કરે છે। જે અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા કુલ 4 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ। પકડાયેલ ઈસમોના નામ હિંમત પૃથ્વીરાજ ખટીક, સોહિલ અબ્દુલભાઈ ડોસાણી, જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક તથા રઝાક ખાન મારૂફ ખાન સમેજા। સદર રઝાક ખાન સમેજા જે હોટલ પાર્કિંગમાં વોચમેન તરીકે નોકરી કરતો હોય, જેઓને આ હિંમત ખટીક તથા જગદીશચંદ્ર ખટીકના હોય એક ટેન્કર ખાલી કરવાનું ધ્યાન રાખવા માટેના 400 રૂપિયા આપતો। પકડાયેલ મુદ્દામાલમાં ચોરી કરેલું કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।